ભાજપ કોર્પોરેટર અમિત રાજપૂતે નોંધાવી છે પોલીસ ફરિયાદ. ઇમેજ દર્શાવી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. કોર્પોરેટરના ચહેરાનો ઇમેજ દર્શાવી હોવાનો આક્ષેપ. પોલીસ ફરિયાદ સામે આપ પાર્ટીનો આક્ષેપ છે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે. આમ આદમી પાર્ટીએ 75 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેના કારણે ભાજપના પેટમાં તેલ રેડાયું છે. ભાજપના ઇશારે ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. શ્રવણ જોશી આપ પાર્ટીના પોસ્ટર સાથે છેલ્લા 4 દિવસથી ગોડાદરામાં ભ્રષ્ટાચારથી લોકોને અવગત કરાવી રહ્યા હતા, જેના કારણે ભાજપે પોલીસનો દુરુપયોગ કરી ખોટી એફઆઈઆર દાખલ કરાવી આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે, જે અંગે પોલીસ કમિશનરે રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગુજરાતની 15 મહાનગરપાલિકામાં ચૂંટણીનું આયોજન થઈ ગયું. ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી, આચારસંહિતા લાગુ થઈ ગઈ. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા. થોડાક ઉમેદવારો બાકી છે, 2 દિવસમાં અમે જાહેર કરી દઈશું. ગઈકાલે સુરત મહાનગરપાલિકાના ચૂંટણી લડવા માટેના ઈચ્છુક ઉમેદવારો પૈકી અલગ અલગ 75 સીટ ઉપર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટી અમારા ઉમેદવારોના નામ સાંભળીને ડરી ગઈ. અમારા કેમ્પેનને એન કેન પ્રકારે રોકવાના દુષ્પ્રયાસો કરી રહી છે અને એ કેમ્પેનો રોકવા માટે ભાજપ રીતસરનું પોલીસનો દુરુપયોગ કરી રહી છે, પોલીસ તંત્રને આગળ કરી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પ્રથમ પસંદગી બની રહી છે. ગુજરાતના લોકો એક જ સાથે કહી રહ્યા છે કે હા, અમે ભાજપના ભ્રષ્ટાચારથી, ભાજપના કુશાસનથી, ભાજપની મોંઘવારીથી, ડ્રગ્સ દારૂના વેપારથી, મોંઘા શિક્ષણથી અમે થાકી ગયા છીએ અને અમે આ વખતે આમ આદમી પાર્ટીના ઝાડુના નિશાન ઉપર બટન દબાવી અને આમ આદમી પાર્ટીને જંગી લીડથી જીતવવાના છીએ. આ ભાજપને ખબર પડી ગઈ છે, એટલે અમારા કેમ્પેનને રોકવા માટે પોલીસ તંત્રનો સહારો લઈ પોલીસનો દુરુપયોગ કરી અમારા કેમ્પેનને રોકવાના એન કેન પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનના તમામ પદાધિકારી, સંગઠનના તમામ સાથીઓ પોલીસ કમિશનરશ્રીને રૂબરૂ મળવા રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દરેક ઉમેદવારને આ લોકશાહીમાં પોતાનો પ્રચાર કરવાનો અબાધિત અધિકાર છે. સરકારની ખોટી નીતિઓ લોકો સુધી પહોંચાડવું જોઈએ એવું લોકતંત્ર માને છે, લોકશાહી માને છે અને દરેક વ્યક્તિનો આ અબાધિત અધિકાર છે અને એ અબાધિત અધિકારના કારણે અમે અમારો પ્રચાર કરી રહ્યા છીએ. પ્રચાર કરવા માટેના સાહિત્યમાં જે સ્લોગનો છાપવામાં આવ્યા છે, તમામે તમામ સ્લોગન છે, ઓફિશિયલ જાહેરાત કરી અને અમે આને જાહેરાતમાં મૂક્યા છે. લોકો સુધી અમે આ વાત પહોંચાડી રહ્યા છીએ, પણ ભાજપના પેટમાં આ સ્લોગનો, આ વાત ખૂંચે છે એટલે એમણે પોલીસ તંત્રને આગળ કરી અમારા ઉમેદવારને ડરાવવાના, ધમકાવવાના અને ખોટી ફરિયાદો કરી, ખોટી એફઆઈઆરો દાખલ કરી અમને હેરાન કરવાના અને ડરાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ, જે લોકશાહી માટે ઘાતક છે. એટલે અમે માનનીય કમિશનરશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે પોલીસ તંત્રનો